આ તરફ અમદાવાદ મહેસાણા 51 કિલોમીટરનો જે હાઈવે છે તેને 8 માર્ગીય કરવાનો નિર્ણય લેવાયો છે। આજની કેબિનેટની બેઠકમાં તેની મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઈવે પર દરરોજ 1 લાખથી વધારે વાહનોની અવરજવર હોય છે, ત્યારે 8 ફ્લાયઓવર અને અંડરપાસ પણ બનાવવામાં આવશે। 8 માર્ગીય કરવાના પ્રોજેક્ટને આજે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી, જેની વિગતો આજે આપવામાં આવી છે। અડચણો ખૂબ આવતી હતી ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલા વાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે। 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે। એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ છત્રાલ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે।